મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 એમાં આપણે સ્વાધ્યાય 5 ચેપ્ટર 5નું સ્વાધ્યાય 5.2માં પહેલો દાખલો જોઈ ગયા. આજે આપણે કયો તો કે બીજો દાખલો જોઈશું. શું કીધું છે બીજા દાખલામાં? તો ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે એ જોવાનું છે. એમાં એ 12થી શરૂ કરે અને 1/2 આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે. હવે શું કરવાનું કે 12થી શરૂ કરે અને 1/2 પરિભ્રમણ કરે છે. 12થી શરૂ કરી 1/2 પરિભ્રમણ. તો અહીંયા હું પ્રશ્ન પહેલાનો એ 12થી શરૂ કરી 1/2 પરિભ્રમણ પૂર્ણ કરે. તો અહીંયા હું દોરું છું ઘડિયાળ. આ 12, 3, 6 અને 9 અને 6. હવે 12થી શરૂ કરે 1/2. તો 12થી શરૂ કરે અને 1/2 તો ક્યાં આવે તો કે આ રીતના કાંટા આવે. તો અહીંયા લખવાનું કે 12થી શરૂ કરે, 12થી શરૂ કરે અને 1/2 પરિભ્રમણ કરે તો તે 6એ ઊભો રહે. ક્યાં ઊભો રહે? 6એ ઊભો રહે. 1/2 કીધું હોય 12થી લે તો 12નું અડધું એટલે કે 6 આવે. તો અહીંયાથી લઈને અહીંયા સુધી આવે એટલે 1/2 પરિભ્રમણ. બીજું 2થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં 1/2 કાંટો પૂર્ણ કરે. હવે અહીંયા હું પાછી ઘડિયાળ બનાવું. 12, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11. હવે શું કીધું છે આપણને તો કે અહીંયાથી 2થી શરૂ કરી 1/2. 2થી શરૂ કરી 1/2. તો અહીંયાથી શરૂ કરીને 1/2 એને પહોંચવું હોય તો ક્યાં આવીને ઊભો રહે તો કે 8. કેવી રીતે? તો કે 3 અને 9 એ બી સામે સામે આવે. તો અહીંયા 3ની આગળ છે તો અહીંયા બેની 9ની આગળ લેવા પડે. તો 2થી શરૂ કરીને 8 સુધી. તો અહીંયા લખવું પડે 2થી શરૂ કરે અને 1/2 પરિભ્રમણ કરે તો તે ક્યાં આવીને ઊભો રહે? 1/2 પરિભ્રમણ પૂરું કરે, 2થી શરૂ કરે તો કે તે 8એ ઊભો રહે. બાકીના દાખલા તમારે જાતે હોમવર્કમાં, બાકીના દાખલા પ્રશ્ન 2ના તમારે જાતે હોમવર્કમાં કરવાના રહેશે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3. શું કીધું છે? તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો? હવે અહીંયા એને દિશા બતાવેલી છે. હું ખાલી આ રીતે દોરું છું. પ્રશ્ન 3ની પ્રશ્ન 3માં પહેલા દિશા બતાવેલી છે તો કે આ કઈ છે? ઉત્તર, આ દક્ષિણ, ઉત્તર દક્ષિણ, પૂર્વ અને આ સાઈડ પૂર્વ અને આ સાઈડ તો કે પશ્ચિમ. હવે શું કીધું છે કે તમે કઈ દિશામાં ઊભા છો અને ઘડિયાળની દિશામાં તમારે આંટો ફરવાનો છે. તો તમે કઈ દિશામાંથી કઈ દિશામાં પહોંચો? એ શું કીધું છે એમાં? પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1 આંટો. પૂર્વ ક્યાં છે તો કે આ પૂર્વ. હવે પૂર્વમાંથી લઈ ઘડિયાળ આમ ચાલે તો 1/2. પૂર્વમાંથી લઈ 1/2 આંટો તો ક્યાં પહોંચો? તો પૂર્વમાંથી ક્યાં હો? પશ્ચિમમાં. તો લખવાનું અહીંયા પૂર્વમાંથી 1/2 આંટો ફરતા પશ્ચિમ દિશામાં પહોંચીએ. પૂર્વમાંથી લઈ અને અડધો એટલે કે 1/2 આંટો ફરો એટલે પશ્ચિમમાં આવો. એવી જ રીતે બીજું કરીએ. બી પૂર્વમાંથી
પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં 1.1 દૂતિયાંશ એટલે એક આખો આંટો અને એક અડધો આંટો. 1.1 દૂતિયાંશ એટલે એક આખો આંટો, એક આખો આંટો અને 1 દૂતિયાંશ એટલે એક અડધો આંટો. એક આખો ને એક અડધો આંટો. હવે કઈ દિશામાંથી કીધું છે તો અહીંયા હું જવાબ લખું. પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં એક આખો આંટો અને એક અડધો આંટો. હવે પૂર્વમાંથી અહીંયાથી ચાલુ કરી એક આખો આંટો ફરે તો પાછું ક્યાં આવે? પૂર્વમાં. ક્યાં આવે? પાછું પૂર્વમાં. હવે એક આખો આંટો અને એક અડધો. હવે આખો પૂર્ણ કર્યો, હવે પાછો અહીંયાથી અડધો તો પાછો ક્યાં આવે? તો કે પશ્ચિમ દિશામાં આવે. લખું અહીંયા પૂર્વમાંથી 1.1 દૂતિયાંશ આંટો ફરતા પશ્ચિમ દિશામાં પહોંચીએ. ફરીથી કઈ દિશામાં આવે? તો કે ફરીથી એની એ જ દિશામાં આવીએ. બાકીના દાખલા સી અને ડી. સી અને ડી શું કરવાનું તમારે? હોમવર્કમાં જાતે હોમવર્ક મોકલો ત્યારે આ દાખલા કરી અને પછી જ મને મોકલજો. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 શું કીધું છે? તમે ઊભા છો તે દિશામાંથી ફરો ત્યારે કેટલો આંટો ફરો છો તે કહો. પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તરમાં. પ્રશ્ન નંબર અહીંયા હું લખું છું 5, એનો પહેલો. શું કીધું છે? તો કે તમે ઊભા છો, હું અહીંયા ઊભી છું. હવે શું કીધું? પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તર તરફ. પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તર તરફ. ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને આ પશ્ચિમ. પ કર્યો એટલે પશ્ચિમ, પૂર્વ, દક્ષિણ અને ઉત્તર. હવે આપણે ક્યાંથી લેવાનું કીધું છે? તો પૂર્વમાંથી ઘડિયાળની દિશામાં ઉત્તર તરફ. અહીંયાથી લઈ અને અહીંયા સુધી. તો તમે કેટલો આંટો ફર્યા કહેવાય? પ્રશ્ન 4ના પહેલામાં તમે કેટલો આંટો પૂર્ણ કર્યો? તો કે 3/4 ભાગનો આંટો ફરીએ. કેવી રીતે? તો કે અહીંયાથી અહીંયા સુધી 1/4, અહીંયાથી અહીંયા 1/2, અહીંયાથી અહીંયા કેટલું આવે? તો કે 3/4 અને અહીંયા પાછું પહોંચે. અહીંયાથી લઈને અહીંયા પૂર્ણ કરે તો કે કેટલું આવે? 1, એટલે કે એક આખો આંટો એના પૂર્ણ કર્યો. આ રીતે થાય. ત્યાર પછીનું બીજું શું કીધું છે? બીજામાં તો કેટલો આંટો પૂર્ણ કર્યો આપણે પહેલામાં? તો કે અહીંયાથી લઈને અહીંયા સુધી એટલો આંટો. બીજું શું કીધું છે આપણને? કે દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વ તરફ. દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વ તરફ. આ પૂર્વ, દક્ષિણ, ઉત્તર અને પશ્ચિમ. હવે દક્ષિણમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વ તરફ. આ દક્ષિણ, ત્યાંથી ઘડિયાળની દિશામાં પૂર્વ તરફ અહીંયા સુધી. તો અહીંયાથી લઈને એટલો આંટો. તો કેટલો આવે? તો કે 3/4 ભાગ. ભાગનો આંટો ફરીએ. અહીંયાથી લઈને અહીંયા સુધી આવીએ. દક્ષિણમાંથી લઈને પૂર્વ સુધી એટલે ત્રીજા ભાગ, 3 ભાગ પડે.
બાકીનું સી ચાલો કરાવી જ આપું છું. એમાં પણ સી શું કીધું છે? પશ્ચિમમાંથી ઘડિયાળની દિશામાં પૂર્વમાં આકૃતિ દોરું. દક્ષિણ, ઉત્તર, પૂર્વ અને પશ્ચિમ. હવે કયાથી? તો કે પશ્ચિમમાંથી દક્ષિણમાં આવવાનું. અહીંયાથી ફરતા ફરતા ક્યાં આવવાનું? દક્ષિણ, અહીંયા સુધી. તો એ પણ કેટલો થાય? તો કે 3/4. એ પણ કેટલા ભાગનો ફરે? તો કે 3/4 ભાગનો. લખી ગયું? લખી નાખો. ત્યાર પછીનો પ્રશ્ન કયો આવ્યા? તો કે પ્રશ્ન નંબર 5. શું કીધું છે પ્રશ્ન 5માં? ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા ભાગ કાટખૂણા જેટલું ફરે તે કહો. ઘડિયાળનો કાંટો કેટલા કાટખૂણા જેટલું ફરે તે કહો. તો પહેલું કેટલું છે? 3 થી 6 પહેલામાં 3 થી 6 તો અહીંયા હું ઘડિયાળ દોરું છું. પેલી 12, 3, 6 અને 9 અહીંયાથી છે. તો ક્યાંથી લીધો છે? તો કે 3 થી 6. તો 3 થી લઈ અને 6 સુધી એટલું ફરે છે. તો આ કયો ખૂણો બને? 3 થી 6 નો. તો કે કાટખૂણો. તો અહીંયા શું લખવાનું? કે 3 પરથી 6 પર જવા માટે એક કાટખૂણા જેટલું અંતર ફરે છે અથવા અંતર કાપે છે. બીજું હવે કેટલા એ કાંટો છે બીજો? તો કે 2 થી 8. 2 પરથી 8 પર જવા માટે બીજાની આકૃતિ. હવે ઘડિયાળનો કાંટો ક્યાં છે? તો કે 2. હવે અહીંયાથી એને ક્યાં આવવાનું છે? તો કે ફરતા એ આવે છે અહીંયા 8 પર. તો આ કયો બને? 180 નો ખૂણો. તો કયો બને? તો કે સરળ કોણ. કયો આવે? તો અહીંયા લખવું પડે ને 2 પરથી 8 પર જવા માટે 2 કાટખૂણા અથવા એક સરળ કોણ જેટલું અંતર કાપે છે. શું કીધું છે? એક સરળ કોણ, 2 કાટખૂણા. 2 કાટખૂણા કેવી રીતે થાય? તો કે એક સરળ કોણ એટલે 180 નો થાય. તો 90 ને 90 તો કે 180. તો કાટખૂણો 90 નો હોય તો 2 વાર 90 2 કાટખૂણા ફરે તો એ એક સરળ કોણ થાય. અથવા તો 2 કાટખૂણા જેટલું અંતર કાપે અથવા એક સરળ કોણ જેટલું અંતર કાપે છે. બાકીના પ્રશ્નો કેટલા છે? સી થી ક્યાં સુધી? સી, ડી, ઈ અને એફ. સી થી એફ સુધી હોમવર્ક જાતે કરવાનું છે આ તમારે. ત્યાર પછી પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6 શું કહ્યું છે? પ્રશ્ન નંબર 6 માં આપેલ સ્થિતિમાંથી તમે ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે? આપેલ સ્થિતિમાંથી ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે? કાટખૂણાની સંખ્યા કહેવાની છે. તો પહેલા શું આવે છે? ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં. પ્રશ્ન 6 માં પહેલો પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ અને ઉત્તર. હવે શું કીધું છે? ઘડિયાળની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં. તો આ દક્ષિણ અને આ પશ્ચિમ
તો અહીંયાથી લઈને અહીંયા સુધી એટલું જ ફરો છો તો કયો આવશે? તો કેટલા કાટખૂણા આવે? તો કે એક કાટખૂણા ફરીએ, એક કાટખૂણા જેટલું ફરીએ. દક્ષિણથી પશ્ચિમ સુધી એક કાટખૂણો બને બી. ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં, ઉત્તરથી પૂર્વમાં, ઘડિયાળની વિરુદ્ધ દિશામાં. તો ઉત્તર ક્યાં છે? તો કે આ ઉત્તર, એની વિરુદ્ધ દિશામાં કયો ખૂણો આવે છે? તો કે પૂર્વમાં. અહીંયાથી ફરતા ફરતા બીજી આકૃતિ અહીંયા હું દોરું છું એ જ. અહીંયાથી લઈ 1 2 અને આ 3. તો કેટલા કાટખૂણા બને? તો કે 3 કાટખૂણા જેટલું કેટલું ફરે છે? તો કે અહીંયાથી આ 1 2 અને 3. તો 3 કાટખૂણા જેટલું કેટલા કાટખૂણા બન્યા? 3. ઊંધી દિશામાં કીધું છે એટલે 3 કાટખૂણા બન્યા. સી અને ડી હોમવર્કમાં. પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7માં શું કહ્યું છે? તો કે પ્રશ્ન નંબર 7માં ઘડિયાળના કાંટા ફરીને ક્યાં ઊભા રહેશે? 6 વાગે શરૂ કરી એક કાટખૂણા જેટલું ફરે. શું કીધું છે? ઘડિયાળનો કાંટો ક્યાં ફરીને ઊભો રહેશે? તો એ પહેલામાં 7માના એમાં એવું કહ્યું છે કે 6 વાગે શરૂ કરીને એક કાટખૂણા જેટલું ફરે. તો અહીંયા 12 6 3 9. હવે ક્યાંથી શરૂ કર્યો છે? અહીંયાથી શરૂ થાય છે. એક કાટખૂણો બને તો એક કાટખૂણો એટલે 90નો. તો ક્યાં ઊભો રહે? આ રીતના કાટખૂણો બને તો ક્યાં ઊભો રહેશે? તો કે અહીંયા કેટલા આવે છે? તો કે 9. તો અહીંયા લખું હું એક કાટખૂણા જેટલું ફરીને 6 થી 9 ઊભો રહેશે. 6 થી ક્યાં ઊભો રહે? 9. એક કાટખૂણા જેટલું ફરે એટલે 6 થી ક્યાં આવે? તો કે 9. હવે એમાં બી 7મામાં બી કર્યું. તો 7માના બીમાં શું કીધું છે? તો કે 6 વાગે શરૂ કરીને 2 કાટખૂણા જેટલું ફરે. 8 વાગે શરૂ કરીને 2 કાટખૂણા બનાવે છે. પહેલા તો હું અહીંયા ઘડિયાળ બનાવું. 7 8 9 10 અને 11. શરૂ ક્યાંથી કરે છે? 8 ઉપરથી. હવે 2 કાટખૂણા જેટલું. તો એક કાટખૂણો ક્યાં બનશે? અહીંયા. 11 બીજો તો કે 2. તો 2 કાટખૂણા જેટલું ફરીને ક્યાં ઊભો રહે? 180 નો ખૂણો બન્યો તો ક્યાં આવે? તો 2 કાટખૂણા જેટલું ફરીને 8થી 2 આવીને ઊભો રહે. ત્યાંથી 8 થી 2 કાટખૂણા જેટલું. તો 8ની સામેની બાજુ 2 આવે તો ક્યાં ઊભો રહે? 2 કાટખૂણા જેટલું ફરે એટલે. બાકીનો કેટલા છે બાકીના? તો કે સી અને ડી. સી અને 7માનો સી અને ડી તમારે શું કરવાનું? હોમવર્કમાં બધામાં ઘડિયાળ દોરી અને કાંટા આ રીતે બતાવવા ફરજિયાત છે. લખી નાખો. હવે આગળ જોઈએ 5.3. 5.3માં પહેલો દાખલો. થિયરી લખાઈ ગઈ છે એટલે પહેલો દાખલો જોઈએ. નીચેના જોડકા જોડો. શું કીધું છે? તો કે નીચેના જોડકા જોડો. હું અહીંયા ડાયરેક્ટ જવાબ લખીશ.
પ્રશ્ન તમારે જ લખવાના છે અને જવાબ જ લખીશું. પ્રશ્ન તમારે લખવાનો. પ્રશ્ન પહેલાનો એમાં શું કીધું છે? સરળ કોણ. તો સરળ કોણ કેટલા કોણનો હોય? તો કે આટાના 1/4 ભાગથી નાનો, આટાના અડધાથી વધારે નહીં. આટાનો 1/4 ભાગ, આટાના 1/4 અને 1/2 ભાગની વચ્ચે એક પૂર્ણ ભ્રમણ. તો એક સરળ કોણ. તો સરળ કોણ કેટલાનો હોય? 180 નો. તો એની સામે કયું આવશે? અડધું થાય. 180 એટલે અડધું. તો કયું આવશે? સી. શું આવશે? આટાના અડધા. આખા આટાના અડધા. પછી બીજું કાટખૂણો. કાટખૂણા તો કેના હોય? આટાનો 1/4 ભાગ. બીજામાં કયું આવશે? ડી. આટાનો 1/4 ભાગ. પછી ત્રીજામાં શું કીધું છે? લઘુકોણ. તો કેથી નાનો હોય? તો કે 1/4 કરતા નાનો. તો એમાં આવશે એ. આટાના 1/4 ભાગથી નાનો. ચોથામાં શું આવે છે? તો કે ગુરુકોણ. તો ગુરુકોણ કેવો હોય? 1/2 અને 1/4 કરતા મોટો અને 1/2 કરતા નાનો. તો કયું આવશે એમાં? ઈ. આટાના 1/4 અને 1/2 ભાગની વચ્ચે ક્યાં આવે? 1/2 અને 1/4 ની વચ્ચે. પાંચમું કયું કીધું છે? તો કે પ્રતિબિંબ કોણ. તો પ્રતિબિંબ એટલે કે આખો આટો ફરે ત્યારે કયો બને છે? તો કે પ્રતિબિંબ કોણ. તો એમાં કયું આવશે? તો આટાના અડધાથી વધારે. બી. આટાના અડધાથી વધારે. થઈ ગયું એટલું. આ તમારે લખવાનું છે. જોડકા જોડવાના છે. પછી પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં શું કહ્યું છે? નીચે દર્શાવેલ ખૂણાનું કાટખૂણો, લઘુકોણ, ગુરુકોણ, સરળ કોણ અને પ્રતિબિંબ ખૂણામાં વર્ગીકરણ કરો. એમાં એ આવી રીતના ખૂણો આપેલો છે. આ કયો ખૂણો આવે? તો કે ગુરુકોણ કરતા અને કાટકોણ કરતા નાનો. તો આ ખૂણો આવશે લઘુકોણ. કાટખૂણા કરતા નાનો છે એટલે કયો આવશે? લઘુકોણ. બી. બીમાં આકૃતિ નહીં, ડાયરેક્ટ જવાબ લખું છું. તો કે કાટખૂણા કરતા મોટો છે અને સરળ કોણ કરતા નાનો. તો કયો આવે? ગુરુકોણ. સી. કયો ખૂણો આવશે? ચલો કોણ કહેશે સીમાં કયો ખૂણો આવશે? તો કે કાટખૂણો. ડી. નીચેનું જે આપેલું છે એ. તો કેવો ખૂણો આવશે? સરળ કોણ, પ્રતિબિંબ કોણ કયો આવશે? ચલો કયો? સરળ કોણ, પ્રતિબિંબ કોણ, ગુરુકોણ, લઘુકોણ કે કાટકોણ. તો કયો આવે? સરળ કોણ કરતા મોટો હોય તો કયો આવે? તો કે સરળ કોણ કરતા મોટો છે. તો કયો? પ્રતિબિંબ કોણ. પ્રતિબિંબ કોણ. ઈ. એટલો. તો કયો? 180 નો. કયો આવે? સરળ કોણ.
એફ. એફમાં બે ખૂણા અલગ અલગ આપેલા છે. કયો ખૂણો આવે એફમાં? પહેલામાં કયો આવ્યો તો આપણે? તો પહેલામાં લઘુકોણ, બીજામાં ગુરુકોણ, ત્રીજામાં કાટકોણ, ચોથું પ્રતિબિંબ, પાંચમું સરળ કોણ અને છઠ્ઠું કયું આવશે? તો કે એ પણ આના જેવો હશે તો કયો આવે? લઘુકોણ. અહીંયા સ્વાધ્યાય 5.3 પૂર્ણ. હવે તમારે શું કરવાનું છે આગળ? સ્વાધ્યાય પોથીમાં આપણે જો મહાવરો પહેલો નીચે આપેલ આકૃતિનો ઉપયોગ કરી જવાબ લખો. 5 રેખાઓ અહીંયા મેં શીખવાડી હતી ચોથામાં, તો એ તમારે પૂરું કરવાનું છે ચોથા ચેપ્ટરનું. હવે પાંચમામાં શું કરવાનું છે? તો રેખાખંડની માપણી કરતી વખતે આંખની સ્થિતિ કેવી હોવી જોઈએ? હવે થિયરીમાં લખાયું છે તો એ તમારે લખવાનું રહેશે. જેટલું સ્વાધ્યાય પોથીમાં આવશે, જેટલું બુકમાંથી હું કરાવું એટલું સ્વાધ્યાય પોથીમાં હવે બધું લખી નાખવાનું છે.